સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good afternoon, dear students. Today we are continuing with our yesterday's topic, that is the company law. આપણે ગઈકાલે કંપની લો વિશે જાણવાનું ચાલુ કર્યું હતું. એમાં કંપની લોનો કાયદો શું કહે છે, કંપનીનું આખું ઇન્ટ્રોડક્શન જોયું, કેને આપણે કંપની કહીશું, કંપનીની લાક્ષણિકતાઓ શું, કંપનીની જે કોઈ પણ પ્રકારો છે એ બધા જોયા. ત્યારબાદ હવે આજે આપણે જઈ રહ્યા છીએ કંપનીના મહત્ત્વના પત્રકો તરફ. કારણ કે આપણે જે કાલે જોયું હતું 1956ના કાયદો, આપણે કયો કાયદો, કંપની કોઈ પણ કંપની અસ્તિત્વમાં આવે છે કયા કાયદા હેઠળ આવે છે, કંપનીઝ એક્ટ 1956 અંતર્ગત જે છે એ અસ્તિત્વમાં આવે છે. હવે જ્યારે કંપની અસ્તિત્વમાં આવે છે આપણે જોયું કે કંપનીને તો કાનૂની અસ્તિત્વ મળેલું છે, એ કોઈ કુદરતી વ્યક્તિ નથી, પણ અકુદરતી વ્યક્તિ છે કે જેને ન્યાયિક સ્થાન આપવામાં આવ્યું છે, જ્યુરિસ્ટિક પર્સન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એ માટે આપણે જોશું ફર્ધર કે આપણે એમાં ફર્ધર જે જોવા માંગશું કે કંપનીનું આપણે જે કંઈ પણ સંચાલન થાય છે એની શરૂઆત થાય છે તો એમના કંઈ અગત્યના બધા દસ્તાવેજો તો હશે ને, કારણ કે કંપનીની શરૂઆત થાય એનું રજિસ્ટ્રેશન આપણે જોયું ફરજિયાત છે. તો હવે કંપનીની બધી બાબતોનું વર્ણન કેમાં આપેલું હશે? There are two main important documents of the company, that is the Memorandum of Association and the Articles of Association. Memorandum of Association અને Article of Association કંપનીના બે મહત્ત્વના પત્રકો છે, જેના ઉપરથી કંપની શું છે, એ શું કરવા માંગે છે, એની નોંધણી શું છે, એનું હેતુ, એનું નામ, એના કાર્યો, એની મૂડી, બધી જ બાબતો આપણે એના ઉપરથી જોઈ શકશું. મૂવિંગ ટુ ધ ફર્સ્ટ સ્લાઇડ, આપણે પહેલી સ્લાઇડ તરફ આગળ વધીએ છીએ ત્યારે ઇટ કવર્સ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એટલે જે હું તમને મેં સ્ટાર્ટિંગ કીધું કે મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ઓફ ધ કંપની. કંપનીના બે મુખ્ય મહત્ત્વના દસ્તાવેજો છે. એમાં સૌથી પહેલું એમઓએ, પહેલું એટલે પહેલું અને પ્રથમ ડોક્યુમેન્ટ થાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ઇઝ ધ ચાર્ટર ઓફ અ કંપની. કંપનીનો જે ચાર્ટર છે એમાં જે આપણે કહીએ કે કંપનીનો હાર્દ રહેલો છે. ઇટ કન્ટેન્સ ધ રિલેશનશિપ between the company and the outsider. કંપની અસ્તિત્વમાં આવે છે, ન્યાયિક વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં આવે છે, તો એનો બાહ્ય જગત સાથે શું સંબંધ સ્થપાયેલો છે. આપણે કુટુંબના જે વડા હોય, આપણે જેમ કે ફાધર હોય, આપણે વાત કરતા હોય કે આપણે એક આખું કુટુંબ જે છે એના સૌથી મોટા વડા એકોર્ડિંગ ટુ ધ હિન્દુ લો કોણ કહેવાય? ઇટ ઇઝ ધ ગ્રેટ ગ્રાન્ડપા હોય તો એના બધા આખો વડવાયો જે ચાલે આવતી હોય તો એ આખો એક કુટુંબ કહેવાય. હવે એ કુટુંબને બીજા લોકો સાથે કેવા સંબંધ છે, એવી જ રીતનું કંપની એક છે એના બીજા લોકો સાથેના સંબંધ, જેમ કે એના ક્રેડિટર્સ, જેમ કે તેના ડિબેન્ચર હોલ્ડર્સ, જેમ કે તેના શેર હોલ્ડર્સના જે છે એ બીજા સંબંધો કે કંપનીએ જે લોકો સાથે કરાર કરેલા છે એ બધા સાથેના સંબંધો કેવા છે એ સમજાવવાની અહીં વાત આવે છે. દેટ ઇઝ ઇટ ઇઝ ધ and the outside world, બાહ્ય જગત સાથેના કંપનીના સંબંધો, the shareholders, the creditors and the others, to know about certain vital aspect about the company with which they are dealing. એટલે કે કંપની આ જે બાહ્ય જગતનું સંબંધ છે એ કેવી રીતે નિભાવે છે અને એને કેવી રીતે ડીલ કરે છે એ બાબત આપણે જાણવા જઈ રહ્યા છે. નાઉ મૂવિંગ ટુ અનધર સ્લાઇડ, દેટ ઇઝ આપણે આપણી બીજી સ્લાઇડ તરફ જોઈએ તો એમાં આપણને જે સમજાવેલું છે દેટ ઇઝ ધ, અને એમાં જે આપણને સમજાવેલું છે કે ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ અ કંપની શેલ બી ઇન સચ અ ફોર્મ. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કેવા ફોર્મમાં હોઈ શકે છે? દેટ ઇઝ it should be in the form B, C, D and E in the schedule to the Companies Act 1956. કંપની આપણે કોઈ પણ જગ્યાએ અરજી કરવાની હોય છે ને સ્ટુડન્ટ્સ, ત્યારે આપણે એનું પર્ટિક્યુલર ફોર્મેટ મેન્ટેન કરવાનું હોય છે. તો જે કોઈ પણ કંપની અસ્તિત્વમાં આવતી હોય, ભલે પણ એ
ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, એણે પોતાનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ પર્ટિક્યુલર ફોર્મેટમાં તૈયાર કરવાનું હોય છે, જેના ફોર્મ્સ છે BCD અને E. તમે કહેશો કે એ ક્યાં ગયો, ટેબલ એ કેમ નહીં? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પેપર છે, તો એના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન માટે ટેબલ એ નહીં? નો, ટેબલ એ ઇટ કન્ટેન્સ ઇન ધ આર્ટિકલ્સ ઓફ ધ એસોસિએશન. ટેબલ એ જે છે એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનને કોન્સન્ટ્રેટ કરે છે, અને એમાં આર્ટિકલ્સ એની બધી વિગતો જે છે એ આપણને એમાં ટેબલ એમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની બધી વિગતો આપવામાં આવેલી છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન માટે જે પર્ટિક્યુલર ફોર્મ છે એ ટેબલ B, C, D અને E. તો કેમ આ 5 પ્રકારના ફોર્મ્સ એક જ ફોર્મથી ન ચાલી શકે? નહીં, કારણ કે ગઈકાલે આપણે જે જોઈ ગયા કે કંપની અલગ અલગ પ્રકારની હોય છે, ખાસ કરીને પબ્લિક કંપનીમાં when it is limited by shares, when it is limited by guarantee, when it is unlimited company. તો it all shows આપણે જે અલગ અલગ કંપની જે છે એને અલગ અલગ પ્રકારના ફોર્મમાંથી અને ફોર્મ ફિલઅપ કરી અને ઇન્કોર્પોરેશન માટે આગળ વધવાનું હોય છે. ઇન્કોર્પોરેશન દેટ મીન્સ શરૂઆત. તો આપણે આગળ જોઈએ તો આપણે ટેબલ B, it contains all memorandum of association and articles of association relating to the company limited by shares. જે કંપની શેર્સથી સીમિત હોય, જેમાં શેરહોલ્ડર્સની જવાબદારી શેર્સથી સીમિત હોય એવી લિમિટેડ બાય શેર્સવાળી કંપની જે છે એના માટે ફોર્મ ટેબલ B આપેલું છે. જ્યારે ટેબલ C ઇટ ઇઝ ફોર ધ કંપની. ટેબલ C જે જોવા જઈ રહ્યા છીએ આપણે, ઇટ ઇઝ કે ટેબલ Cનું જે હું તમને કહેવા માંગુ છું કે ટેબલ C ઇટ ઇઝ પર્ટિક્યુલરલી ફોર ધ કંપની મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓફ અ કંપની બાય ગેરંટી not having a share capital. Not having a share capital that means કે એવું હશે કે શેર કેપિટલ નહીં હોય, એ વાત તો પોસિબલ થાય જ નહીં ને. જ્યારે કોઈ પણ કંપની અસ્તિત્વમાં આવે છે ત્યારે શેર કેપિટલ તો હોવું જરૂરી છે ને. તો આ ટેબલ C જે છે એ શેર કેપિટલ જેને ન હોય પણ જેમાં ગેરંટીથી એમાઉન્ટ લઈ આવવામાં આવેલું હોય તો એના માટેનું ટેબલ C છે. જ્યારે ટેબલ D નો ટર્ન આવે છે, ટેબલ D ઇટ ઇઝ ફોર ધ કંપની લિમિટેડ બાય ગેરંટી હેવિંગ અ શેર કેપિટલ. અને એને જેમાં શેર કેપિટલ હોય છે પણ એમાં જે ગેરંટીથી મર્યાદિત હોય છે જવાબદારીઓ શેર હોલ્ડર્સની, એના માટે છે ટેબલ D. નાઉ વોટ ઇઝ અબાઉટ ધ ટેબલ E? ટેબલ E કેના માટેનું છે? દેટ ઇઝ ફોર ધ કંપની હેવિંગ એન અનલિમિટેડ લાયબિલિટી. અનલિમિટેડ લાયબિલિટીવાળી જે કંઈ પણ કંપની જે છે એને પોતે એપ્લિકેશન કરવાની હશે ઇન્કોર્પોરેશન માટેની, ઇટ શુડ બી ઇન ધ ફોર્મ ઓફ ટેબલ E. ટેબલ E ના ફોર્મમાં હશે. ધીઝ આર ધ 5 ફોર્મ્સ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ એની કંપની. નાઉ મૂવિંગ ફર્ધર, હવે આ મેમોરેન્ડમ તૈયાર કરશું તો મેમોરેન્ડમ કેવી રીતના તૈયાર કરીને રાખવાનું હશે? મેમોરેન્ડમ જે છે આપણે એપ્લિકેશન કરી અને આપણી પાસે જ રાખી દઈએ એવું થોડું બની શકે. આપણે એને મોકલવાની હશે તો ઇટ શુડ બી ઇન ધ પ્રિન્ટેડ ફોર્મ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ પ્રિન્ટેડ ફોર્મમાં હોવું જોઈએ, અને પ્રિન્ટેડ ફોર્મ દેટ મીન્સ ઇટ શુડ બી ઇન રિટર્ન એન્ડ ઇટ શુડ બી ઇન ધ પ્રિન્ટેડ ફોર્મ ડિવાઇડેડ ઇન્ટુ ધ પર્ટિક્યુલર પેરેગ્રાફ્સ. એટલે કે એક પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, કઈ રીતના પેરેગ્રાફ, દેટ વી વિલ કવર ઇન ધ ટોપિક કન્ટેન્ટ્સ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં શું આવે એ ટોપિક ઉપર આપણે જોઈશું કે મેમોરેન્ડમમાં શું આપણે અંદર લેવા જઈ રહ્યા છીએ. હવે કન્ટેન્ટ્સની જ્યારે વાત કરીએ છીએ તો એની પહેલાં પેરેગ્રાફમાં ડિઝાઇન થઈ જાય તો કોઈ પણ વસ્તુની આપણે ઓથેન્ટિસિટી જ્યારે હોય ત્યારે એમાં ધેર શુડ બી એન સિગ્નેચર ઓફ એન ઓથોરાઇઝડ પર્સન. કોઈ પણ જવાબદાર વ્યક્તિના સિગ્નેચર હોય તો જ એ પત્રક જે છે એની વેલિડિટી વધે છે. તમે પણ તમારી માર્કશીટ્સને ક્યાંય પણ સબમિટ કરતા હશો ત્યાં સેલ્ફ એટેસ્ટેશન કરીને આપવી પડતી હશે ને. એવી જ રીતના મેમોરેન્ડમ જે તે કંપનીનું છે, જે તે પર્ટિક્યુલર ફોર્મ A, B, C, D માં છે
તો એની આપણે ઓથેન્ટિસિટી શું માનવાની? એની ઓથેન્ટિસિટી ઇટ શુડ બી સાઇન બાય ધ સબસ્ક્રાઇબર, એટલીસ્ટ 7 સબસ્ક્રાઇબર ઇન ધ કેસ ઓફ અ પબ્લિક કંપની એન્ડ એટલીસ્ટ 2 સબસ્ક્રાઇબર ઇન ધ કેસ ઓફ અ પ્રાઇવેટ કંપની. 2 સબસ્ક્રાઇબર દ્વારા, એટલે દેટ ઇઝ સબસ્ક્રાઇબર આર એમોંગ ધ મેમ્બર્સ ઓફ ધ કંપની. સબસ્ક્રાઇબર જે છે એ કંપનીના સભ્યોમાંથી જ આખા જે ચૂંટાયેલા સભ્યો હોય છે એમાંના સભ્યો હોય છે. નાવ અને આ જે સાઇન કરવામાં આવશે સભ્યો દ્વારા, એના માટે પણ વિટનેસ હશે. એટલે ઇટ શુડ બી સાઇન બાય ધ રિસ્પેક્ટિવ ઓથોરિટી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ વિટનેસ. વિટનેસના આપણે સાક્ષીકરણ થયેલું હોવું જોઈએ. વિટનેસની સામે જે છે આ સબસ્ક્રાઇબરે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સાઇન કરેલી હોવી જોઈએ, તો જ એની જે ઓથેન્ટિસિટી છે એ રિલાયેબલ માની શકાય છે. અને આપણે કાયદામાં જ્યારે કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે આ બાબતમાં આપણે આગળ વધી શકીએ છીએ. નાઉ વી મૂવ ઓન ટુ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના કન્ટેન્ટ શું કહેવા માંગે છે? દેન ફર્સ્ટ ઓફ ઓલ, આપણે બાળક જન્મે દુનિયામાં આવે ત્યારે સૌથી મહત્ત્વનું અગત્યનું કામ શું છે? પેરેન્ટ્સ તરત વિચાર કરવા માંડે કે આપણે આપણા બાળકનું નામ શું પાડશું. તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ધ કેસ ઓફ કંપની, કારણ કે કંપનીને તો એક તો પોતાનું આગવું અસ્તિત્વ હોય છે અને એ કુદરતી વ્યક્તિ તો નથી, અકુદરતી વ્યક્તિ છે, એટલે નામકરણ તો મહત્ત્વનું બની જશે. હવે આ નામકરણ માટે શું તમને યાદ છે શું મેં કહેલું હતું? મેં જે કહેલું હતું કે પબ્લિક કંપની કે પ્રાઇવેટ કંપની હોય તો એની પાછળનું પ્રાઇવેટ લિમિટેડ કે પબ્લિક લિમિટેડ જે છે એ આપણે મૂકવું પડે છે, નામ મૂકવું પડે છે. દેટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ નેમ ક્લોઝ. આપણે નેમ ક્લોઝ તરફ જઈએ. ઇટ શુડ બી મેન્શન ઇન ધ સેક્શન 22. ઇટ કન્ટેન્સ ધ નેમ ઓફ ધ પ્રપોઝડ કંપની. જે કંપની જોયું, વી આર હિયર યુઝિંગ ધ વર્ડ પ્રપોઝડ કંપની, કે જે કંપની અસ્તિત્વમાં આવવાની છે. કેમ? કારણ કે દેર આર સર્ટેન સ્ટેજીસ કે કંપની જ્યારે શરૂ થવાની હોય, શરૂ થવાની પરમિશન મેળવે અને પછી શરૂ થાય, એ જ બાબતની વાત છે. દેટ ઇઝ વી આર હિયર વી આર યુઝિંગ ધ પ્રપોઝડ કંપની. આપણે ગઈકાલે જે તમને યાદ કરાવું તો લાસ્ટ કાઇન્ડ્સ ઓફ કંપનીમાં જોયું તો ડોરમેન્ટ કંપની, દેટ ઇઝ ફોર ધ ફ્યુચર પર્પઝ. સિમિલરલી લાઇક દેટ હિયર ઇટ કન્ટેન્સ ધ નેમ ઓફ ધ પ્રપોઝડ કંપની. Then the second point is the name should be not be identical, that is same to that of the company which is already in the existence. મારે અત્યારના કોઈ કંપની નવી એસ્ટાબ્લિશ કરવી છે, whether I give the name Reliance, હું રિલાયન્સ નામ આપી અને રિલાયન્સનો જ લોકો યુઝ કરી શકું? નો, રજિસ્ટ્રાર ના જ પાડી દેશે કે આ નામથી કંપની ઓલરેડી રજિસ્ટર્ડ છે, તમે ન કરી શકો. દેટ ઇઝ આપણે જે નામ આપણે સજેસ્ટ કરવામાં આવ્યું હોય, ઇટ શુડ નોટ બી આઇડેન્ટિકલ ટુ ધ એક્ઝિસ્ટિંગ કંપની. દેન ધ લાસ્ટ વર્ડ યુઝ ઇઝ ધ ઓફ ધ કંપની. ઇટ ઇઝ લિમિટેડ કંપની ઓર પ્રાઇવેટ લિમિટેડ કંપની. અનલિમિટેડ કંપની લખવાની જરૂર નથી, તો કંપનીનું જ નામ ઇટસેલ્ફ હોય, બટ ઇટ શુડ બી વેન ઇટ ઇઝ અ પ્રાઇવેટ લિમિટેડ, ધ પ્રાઇવેટ લિમિટેડ શુડ બી મેન્શન, એન્ડ વેન ઇટ ઇઝ લિમિટેડ then it should be public લિમિટેડ વર્ડ શુડ બી યુઝડ. આ રીતના બંને શબ્દો યુઝ કરવાના હોય છે. જેમ કે અને આ જે નામ પ્રપોઝ કરવામાં આવ્યું, ઇટ શુડ નોટ બી અગેન્સ્ટ ગવર્મેન્ટના રેફરન્સમાં ઓપોઝિશન, કોઈ પણ બાબતની ઓપોઝિશન કરતું નામ હોવું ન જોઈએ. કોઈ પણ રાષ્ટ્રીય બાબત જે છે એમાં સામેલ ન હોવી જોઈએ. એવા પ્રકારનું નામ છે એને જ રજિસ્ટર્ડ કરવામાં આવશે, અધરવાઇઝ નોટ. અધરવાઇઝ જે છે એ પ્રમાણે પરમિશન આપવામાં નહીં આવે. અને પછી જ્યારે આવી પર્ટિક્યુલર નામનું પરમિશન મળી જાય ત્યારે આપણે એ કંપનીમાં એવી જગ્યાએ લગાવવામાં આવશે કે જ્યાંથી જે બોર્ડ બધા વાંચી શકે, બધા સમજી શકે, અને એની સાથે કંપનીનો લોગો પણ લગાવવો પડશે. જે મેં હમણાં તમને વાત કરી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સની તો કેટલી બધી જે છે એ બ્રાન્ચ છે, રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન છે, રિલાયન્સ ક્લોધિંગ છે, બધામાં જે છે આર અને એમ ઉપર જે રાઉન્ડ કરીને વી થાય છે, દેટ ઇઝ ધ સિમ્બોલ ઓફ દેટ કંપની. તો એવી રીતનું જે છે એ લોગો અને નામ પ્રેઝન્ટ કરવાનો આવશે. એન્ડ દેટ ઇટ વિલ બી યુઝડ ઇન ઓલ ધેર લેટર પેડ્સ એન્ડ લાઇક દેટ. પછી એ લોકોના જે વહીવટના બધા જ ડોક્યુમેન્ટ્સ હશે એમાં એ જ નામ અને એ જ જે છે એ રિલાયન્સનો લોગો યુઝ કરવાનો રહેશે. એન્ડ જે કોઈ પણ કંપનીના ઓથોરાઇઝડ પર્સન સે ફોર ધ મેનેજિંગ ડાયરેક્ટર્સ ઓર ધ ડાયરેક્ટર્સ વેર યુઝિંગ દેટ નેમ એન્ડ સિમ્બોલ એવરીવેર ફોર ધ પ્રેઝન્ટેશન ઓફ અ કંપની. કંપનીના પ્રેઝન્ટેશન માટે એ જ નામ યુઝ કરી શકશે. નાઉ મૂવિંગ ઓન ટુ ધ સેકન્ડ ક્લોઝ.
બીજા ક્લોઝ તરફ આપણે આગળ જઈએ છીએ, then it will be the registered clause. રજિસ્ટર્ડ ક્લોઝની વાત આવે છે and it is mentioned under the section 13(1)(b) of the Companies Act. Companies Act ની section 13(1)(b) અંતર્ગત રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ મેન્શન કરેલું છે. રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ એટલે આપણે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય, યુ આર ક્લિયર અબાઉટ કે તમારે ક્યાં એડમિશન લેવું છે, તો તમે એ જ કોલેજમાં રજિસ્ટર થવા જાઓ ને. સેકન્ડ થિંગ આવે ફ્રોમ વિચ યુનિવર્સિટી યુ બિલોંગ્સ ટુ. સિમિલર વિલ હેપન વિથ ધ કંપનીમાં પણ એ જ વસ્તુ બને છે કે તમે કઈ પર્ટિક્યુલર કંપનીને અસ્તિત્વમાં લઈ આવવા માંગો છો, તમે એનું મેમોરેન્ડમ તૈયાર કરવા જઈ રહ્યા છો, તો તમારી રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી હશે, ઇટ શુડ બી ડિસાઇડેડ ફર્સ્ટ. એટલે પર્ટિક્યુલર એરિયા ઇન્ટરસ્ટેટ વાઇઝ હોય છે. જ્યારે એમએનસી અહીંયા આવીને બિઝનેસ કરતી હોય છે ત્યારે અહીંયા રજિસ્ટર્ડ થતી હોય છે ફોરેન કંપની તરીકે, ત્યારે એ બધી જ બાબતમાં રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ ઇઝ નેસેસરી. ઇટ કન્ટેન્સ પ્લેસ એન્ડ ધ સ્ટેટ ઇન વિચ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ અ પ્રપોઝડ કંપની ઇઝ સિચ્યુએટેડ. એટલે એમાં ફર્ધરલી એવું કંઈ નથી કે ભાઈ એક જગ્યાએ રજિસ્ટર્ડ ઓફિસ હોય, વેન સમટાઇમ્સ ઇટ સો હેપન્સ દેટ કે રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ છે એ ચેન્જ થાય, તો એના માટે જે છે ઇટ ઇઝ બાય રજિસ્ટ્રારને રજિસ્ટર્ડ ઓફિસમાં રજિસ્ટ્રાર હોય છે જેની પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું થાય છે. હવે જ્યારે આપણે એક રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝમાં વી આર સીઈંગ આપણે એમેન્ડમેન્ટ્સ જોવા જઈશું કે આ બધા જ ક્લોઝીસમાં જ્યારે કંઈ પણ ફેરફાર કરવા હોય તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો રજિસ્ટર્ડ ઓફિસમાં પણ સરનામામાં પણ ફેરફાર થઈ શકે છે, તો કેવી રીતે થઈ શકશે that we will see afterwards. Now the another most important clause of the memorandum of association or for any company, that is the object હેતુ. કંપનીની જે સ્થાપના કરવામાં આવી છે એનો પર્ટિક્યુલર હેતુ શું છે અને એને કેવી રીતના સર કરવાનો છે. એટલે કંપની વિલ ડિવાઇડ ઇટ્સ ઓબ્જેક્ટ ઇન્ટુ ધ ટુ પાર્ટ્સ, દેટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટ્સ એન્ડ ધ અધર ઓબ્જેક્ટ્સ. મેઇન ઓબ્જેક્ટ્સ વિચ શોઝ, મેઇન ઓબ્જેક્ટ્સ બતાવે છે કે તમે કઈ રીતનું જે હેતુથી સ્થાપના કરી રહ્યા છો એ હેતુ માટે કંપની વર્ક કરે છે. ઇટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ધ any company. And then what is other object? બીજા હેતુઓ. જે મેઇન હેતુ છે એને પરિપૂર્ણ કરવા માટેના જે બીજા હેતુઓ એચીવ કરવા માટે આપણે મેન્શન કરવાના હોય છે, તો એનું જે છે એ મેન્શનિંગ અધર ઓબ્જેક્ટ્સમાં કરવામાં આવેલું છે. અધર ઓબ્જેક્ટ્સ મેં સ્લાઇટલી ચેન્જ, કોઈ વખત સંજોગ અનુસાર જે છે અધર ઓબ્જેક્ટ્સ જે છે એ બદલતા રહે છે. ફોર વોટ એચિવિંગ અ મેઇન ઓબ્જેક્ટ. કંપનીના મેઇન ઓબ્જેક્ટ એચીવ કરવા માટે જે છે એ અધર ઓબ્જેક્ટ્સ છે એ સ્લાઇટલી કોઈ વખત ચેન્જ થતા રહે છે. એમાં પણ એમેન્ડમેન્ટ થઈ શકે છે, પણ કેવા સંજોગોમાં that we will see in the detail in the latter part. Now moving towards the fourth clause.